गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो वागी गया 6:30 અને 37. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ચા બનાવો બીજી વાર હાલ બીજી વાર નહીં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. આ તો પપ્પા વહેલા તૈયાર થઈ ગયા. હમણાં તો ત્રણ જણાને ઘરે જવાનું હોય અને મમ્મી બિચારી એકલી થઈ જાય છે. 7 વાગે તો બધા હવાના રસ્તે નહીં તો પછી કારણ કે બધાનો હવાનો ટાઈમ છે એટલે પછી હું પપ્પા બે તો ઓછું જ વહેલો જાય પછી એવું છે બધું. આપણે તૈયાર થઈ ગયા છે બરાબર. તો ચલો સ્કૂલથી આવીને મળીએ. તો 12:41 થઈ ગઈ છે. આપણે ઘેર આવી થોડું ઘરનું કામ કર્યું, હાથ પગ ધોઈ અને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને બૂનની રાહ જોતા હતા અને અહીંયા બૂન હાજર. તો જો આ બૂન આવી ગયો એ આવ્યા બધી હવે આવી ગયા. સ્કૂલ છૂટી ગઈ એટલે હવે આપણે બધા કેવું હોય બોલો? કુલમાં કેવું હતું? કુલમાં સારું હતું પણ વાદળ સાહેબ વાતાવરણ થયું છે, કપડાં ધોઈને મૂકી દીધેલા છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે. જોઈએ હવે આપણે રસોડામાં જઈએ હેડો. આપણે રસોડામાં આવી ગયા છે. શું કરો ભાઈ? કેવું રહ્યું આજ? મસ્ત રહ્યું. શું કર્યું કે હેડો? જમવામાં તમે રિપોર્ટ આપો. જમવામાં તમે પહેલાં મારા હોમ જોઈને બોલો કે ભાઈ હું બનાવી. છાસવાળા ભીંડા અમારી ગેટ સ્પેશિયલ આઈટમ છે. ખીચડી ચોખા આ વઘારેલી ખીચડી પણ હોય લગભગ. અને આ છે ઘઉંની બાફેલી સેવ, ગોળ, ઘી, ભીંડા કોરા અને બીજું રોટલી. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બેન આવ્યા છે. બેન કપડાં બપડા બદલી અને ફ્રેશ થઈ જશે એટલે પછી તમે ઘી ગરમ કરી દો ત્યાં સુધી. પકડ્યું? કહું ઘી ગરમ કરી દે તું એટલે આપણે બૂન ફ્રેશ થઈને આવે એટલે આપણે જમવા બેસી જઈએ. જમી અને પછી મળીએ આપણે. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. તો 12:55 થઈ ગઈ અને સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈ ગયા. આ બાજુ જમવાનું આવી ગયું. તો સેવો, ઘઉંની ખીચડી વઘારેલી, છાશવાળું ભીંડાનું શાક ને આ બાજુ થોડું કોરું કાઢ્યું, છાશ. તો પપ્પા ખાશે હવે સેવો. હું ના મજા આવે. ઠંડી થઈ જઈ ઘી ગોળ ને સેવ મિક્સ કરીને ખાશે હવે પપ્પા. મજા આવે નહીં ખાવાની? આમ ટેસ્ટી હોય. બાફેલી સેવ હોય. તો ચલો જમી લઈએ. બધા જમતા એ પપ્પા લોકો હોય ચેવી ત્યાં ઢોકી દો તો ઠંડી ના થાય. થઈ ગઈ ઠંડી. ઠંડી થઈ ગઈ. તો ચલો જમી લઈએ. તો 7 વાગ્યા ના બાજુ પપ્પા આવી ગયા ઓફિસથી. આ રહ્યા ને. બોલો શું કરો? કોઈ નહીં. શું કોઈ નહીં? ત્યાં શું કરવાનું? મમ્મી હાલ વાસણ ઘસ્યા નહીં. આજથી તો શ્રાવણ મહિનો ચાલુ થયો થઈ ગયો છે. આજ તો બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. ખૂબ ભક્તિ કરો. ભોળાનાથને બહુ હેરાન ના કરતા નહીં. પવિત્ર શ્રાવણ માસની બધાને શુભકામનાઓ. બધા સારા મિત્રોને આપણે આવી ગયા.
શું બનાવે મમ્મી? ફ્રેશ થઈ ગઈ. માર તો ઉપવાસ. શું કરો છો? બનાવતા કેળું ને દૂધ આપણે રેગ્યુલર. હા, બીજું શું ખાવાનું હોય? ના ખાવા માટે તો ઉપવાસ કર્યો, તો ખાવાનું થોડી હોય. અમે મારો એક ટાઈમની જગ્યાએ 2 ટાઈમ ખાવાનું ચાલુ થઈ જતું ને, એટલે ઉપવાસના બને એક ટાઈમ પાછું ચાલુ થઈ જાય. બીજું આચર કુચર ખાવાનું બંધ થઈ જાય, તળેલું બળેલું નહીં. કંટ્રોલ આવી જાય ને, જે કંટ્રોલ જતો રહે. તો આ મહિનામાં તો મેં બહુ ખાધું. તળેલા ઉપર તો બહુ જ હમણાં તો ગળ્યું એટલું ખાતું ગયો. તાણ મહિનામાં તો વજન વધી ગયું. તાણ શીરો સેવો ને બીજું હતું રસ ને બસ ને બધું ખા કર્યું. એટલે હવે કંટ્રોલ કરવાનો વારો આવ્યો. 8:22 થઈ અને જમવાનું થઈ ગયું તૈયાર. ફુલાવરનું શાક, ખીચડી, બપોરનું શાક, ચટણી, દૂધ, રોટલી, કીડા. મારું ઉપવાસ આખો 3 મહિનો કરવાના છે અને સાંજે જમશે નહીં. એટલે આપણે સાંજે જમવામાં 2 જણા 3 જણા રહેશું. જોઈએ હવે કેટલા દિવસ 3 મહિનો થાય. અમે હું તો ચો ખાતી હતી, હમણાંથી જ ખાવાનું ચાલુ કરીને હજી તો. આ છે સોમવાર કરશે કૃપાનો, પછી બીજા એક ભાઈ છે એ સોમવાર કરવાના. પણ હવે જોઈએ આપણે શું થાય છે. તો ચલો જમી લઈએ. બસ તો 11:09 થઈ અને વિડીયોને કરીશું એન્ડ. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.